તારીખ 21/1/1989 નવસારી ચલથાણ થઈ સ્વામીશ્રી બરાબર સાંજે 7:40 વાગે સાંકરી પધાર્યા। રાત્રે 9 વાગે ઠાકોરજી જમાડ્યા। ત્યાર પછી સ્વામીશ્રીએ કોઠારી પ્રભુ સ્વામીને પૂછ્યું, સીએમ પટેલ અને બીજા મોટેરા હરિભક્તો આવ્યા છે, એમની ઉતારાની સગવડ થઈ ગઈ? હા, પ્રભુ સ્વામીએ કહ્યું। ક્યાં કરી? આપણી ધર્મશાળામાં જ। પલંગને ગાદલા વ્યવસ્થિત છે ને? હા, બધું જ છે બાપા। નાવા ધોવા માટે ગરમ પાણી એ પણ છે, પ્રભુ સ્વામીએ કહ્યું। મચ્છર કેવા છે? એ કાંઈ બહુ ખ્યાલ નથી, એ બધું રઘુવીર સ્વામી સંભાળે છે, એમને પૂછવું પડે। સહેજ શિથિલ ઉત્તર મળતા સ્વામીશ્રી કહે, એ સંભાળે છે એ બરાબર છે, પણ આવા કોઈ મોટા માણસો આવ્યા હોય ત્યારે બધું પૂછી લેવું જોઈએ, થોડું જાતે ધ્યાન રાખવું। હરિભક્તોની સંભાળની બાબતમાં સ્વામીશ્રી ઝીણી ઝીણી વિગતથી વાકેફ રહેતા। ક્યારેક પૂરતી વ્યવસ્થા ના થઈ હોય તો આ રીતે સહેજ ટકોર પણ કરી લેતા। તારીખ 22/1/1989 સાંકરી સિગિલવાળા શ્રી મનુભાઈ તથા શ્રી રોહિતભાઈ અને તેઓના પિતા શ્રી પીડી પટેલ વગેરે સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા। તેઓને તરત પાછા નીકળવું હતું, એટલે સ્વામીશ્રી સભામાંથી ઉઠી સભા મંડપની પાછળની બાજુએ આંબાની નીચે પધાર્યા। શ્રી પીડી પટેલને તેમના ધર્મપત્નીના અક્ષરવાસનો ખૂબ આઘાત હતો, આથી તેઓની પીઠ પર પ્રેમથી હાથ પ્રસરાવતા સ્વામીશ્રીએ કહ્યું, આ મૃત્યુલોક છે, એટલે એક દાડો સૌને જવાનું તો હોય જ છે। નિમિત્ત પૂરતું થયું એટલે તો ભગવાનના ધામમાં બેસી ગયા, હવે ચિંતાનું કોઈ કારણ નથી। છોકરાઓ પણ તમારી સેવા માટે તૈયાર છે, માથું આપે એવા છે। અમે ભગવાનને પ્રાર્થના કરીશું, ભગવાનને સંભાળીએ તો આપણને અને એમના આત્માને પણ શાંતિ રહે। આ પ્રમાણે ઘણી વાતો કરી તેમને શાંતિ પમાડી। ત્યાર પછી તે સૌને જમાડીને મોકલવાની ધર્મચરણદાસ સ્વામીને આજ્ઞા કરી પુનઃ સભામાં પધાર્યા। આશીર્વાદ આપતા સ્વામીશ્રીએ જણાવ્યું કે અત્યારે બધો જ પ્રોગ્રામ યોગીજી મહારાજની શતાબ્દી નિમિત્તે જ ચાલે છે, એમના આશીર્વાદથી જ છે। અહીં સંતો રહ્યા એટલે આજુબાજુ સત્સંગ વધ્યો। શ્રીજી મહારાજે કળીકાળમાં પ્રગટ થઈને 500 સંતો કર્યા, પોતે ભગવાનની ભક્તિ કરે ને કરાવે, ધર્મ રાખે એ રખાવે, એવા સર્વગુણ સંપન્ન સંતો કર્યા। કોઈ મારે તો બસ સહન જ કરવાનું। ધર્મમાં અધર્મની વાતો અને કુરિવાજો તેમણે દૂર કર્યા, દુષ્ટોને ભક્ત બનાવી દીધા। સંતોની વાતો સાંભળીને લોકોને આનંદ થયો ને પ્રેરણા મળી, ખોટી શ્રદ્ધા મુકાઈ ગઈને સાચી શ્રદ્ધા મળી। સ્વામીશ્રીનો નવો ઉતારો મનુભાઈના પ્રાંગણમાં બંધાયેલો, તેઓ અત્યારે દર્શને આવ્યા હતા। સ્વામીશ્રીએ તેઓને આશીર્વાદ આપ્યા, સાથે પૂછી લીધું વ્યસનનું કેમ છે? પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે, નિખાલસપણે તેઓએ કબૂલાત કરી। સ્વામીશ્રી કહે, ઓછું થઈ ગયું છે એવું નહીં, હવે તો એ પાપને કાઢો જ। આ તમારા ઉતારામાં ઠાકોરજી અને સંતો ઉતર્યા, તમારી ભાવના અમે પૂરી કરી, તો હવે અમારી ભાવના તમે પૂરી કરો, એમ કહીને બળભર્યા આશીર્વાદ તેઓને આપ્યા। કોઈએ થોડું પણ કર્યું હોય એના જીવની સંભાળ સ્વામીશ્રીએ હર રમેશ રાખી છે। 1:15 વાગે આંબાના છાયા નીચે ભોજન અંગીકાર કર્યું। અમદાવાદથી અક્ષય મુનિદાસ સ્વામી સાંકરી મંદિરનો માસ્ટર પ્લાન લઈને આવ્યા હતા। સ્વામીશ્રી તેઓને કહે, તમારો શું પ્રોગ્રામ છે? જો તમારે નીકળવાનું હોય તો અત્યારે જ બેસી લઈએ। તેઓએ રોકાવાની વાત કરી। સામાન્ય અનુકૂળ થઈ જવાની સ્વામીશ્રીની સરળતા સૌને હર હંમેશ સ્પર્શી જતી। સાંજે ભ્રમણ સ્નાન આસનથી પરવારી સંતો સાથે અહીંના મંદિર સંકુલના નિર્માણ સંબંધી મિટિંગમાં બેઠા। છેલ્લે સ્થાનિક સંતોને કહે, તમને બધાને આ પ્લાન તો ગમે છે ને? સ્થાનિક અભિપ્રાયો લેવો પડે, જેથી કંઈ ફેરફાર કરવો હોય તો કરી શકાય, કારણ કે તમને અહીંની જરૂરિયાતોનો ખ્યાલ વધારે હોય। સ્વામીશ્રીના આદર્શ નેતૃત્વની આ ગુરુ ચાવી છે। તેઓ કોઈના ઉપર ક્યારેય નિયમન કરતા નથી, આથી બીજા લોકો સ્વયં તેઓને અનુસરે છે। તારીખ 14/2/1990 સાંકરી આજથી અહીં મુંબઈ મંડળની ચતુર્થ શિબિર શરૂ થતી હતી। 300થી વધારે વડીલો મુંબઈથી અહીં શિબિરમાં લાભ લેવા આવ્યા હતા। તે સૌને આશીર્વાદના અમૃત પાતા સ્વામીશ્રી કહે, મુંબઈમાં બુદ્ધિવાળા હોય એટલે સ્વાભાવિક રીતે બુદ્ધિ સુજાડી એટલે એક દિવસ આગું પાછું કરીને ગોઠવી દેવું। અમને તમારા દર્શનનો લાભ મળી ગયો। શિબિરમાં અમારી હાજરી પૂરાઈ ગઈ। સાંકરી સ્થાન એકાંતનું, બજાર મળે નહીં, રેડિયો વાગે નહીં, શિબિરમાં તો એવું જ જોઈએ ને। 4-5 દિવસનો પ્રોગ્રામ હોય એમાં ટેલિફોનની ઘંટડીઓ બંધ કરી દેવી, કાગળ પર ના લખે તો સારું। મુંબઈના વિચાર મૂકીને આવ્યા, હવે એને યાદ ન કરવું, 5 દિવસ અક્ષરધામનું સુખ લઈ લેવું। ગમે એ આયોજન કરીને છેવટે આયોજન એ કરવાનું છે કે આ ભગવાનને આ સંતમાં વૃત્તિ જોડવાની છે।
છેલ્લું જજમેન્ટ એ છે, બધાને દ્રઢતા છે એટલે શિબિરમાં સારો લાભ મળશે. સંતોએ વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કર્યો છે, પણ કંઈ આગું પાછું થાય તો રાજી રહેજો. જેના માટે આવ્યા છીએ એ લાભ લેજો. અગવડ હોય તો સંતોને ખાનગીમાં કહી દેવું, પણ હો હા ન કરવી. યોગી બાપા જેવી સમજણ દ્રષ્ટિ રાખવીને સુખિયા થવું, પરમ સુખ આવે એ આશીર્વાદ છે. શિબિરમાં બીજે દિવસે સવારે સ્વામીશ્રીએ સામેથી ઈચ્છા દર્શાવી આશીર્વાદ આપતા કહ્યું, આપણે તો શિબિરનું ઉદ્ઘાટન થયું, પણ યોગીજી મહારાજે તો કાયમ કર્યું છે. એ લાભ હંમેશા મળતો રહે છે. જેને જોઈએ તે આવો. અહીં તો દ્વાર ખુલ્લા છે, ઓપન ઇન્વિટેશન. જેને જોઈએ એને માટે વાત કરી છે. જે લાભ લેશે એનું કલ્યાણ મહારાજ કરશે. યોગી બાપાની શતાબ્દી પણ આપણે ઉજવવાની છે. એમના જેવો એવો મહિમા સમજીએ અને બીજાને સમજાવીએ. શિબિરમાં આ મહિમાની વાતની પૂરેપૂરી દ્રઢતા થાય. ગમે એવા દેશકાળે માથું ફરે જ નહીં. અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન અને શાસ્ત્રીજી મહારાજ યોગી બાપાનો જેવો છે એવો મહિમા સમજી શકીએ એ આશીર્વાદ છે. 12:50 વાગે ઉતારાના હોલમાં ભોજન માટે બિરાજ્યા. દરમિયાન ગામડાના વિચરણની વાતો થઈ. તેમાં નંદકિશોરદાસ સ્વામીને સ્વામીશ્રી કહે, તમારે પરચો થાય છે કે નહીં? પરચો કરો ને. થોડી વાર પછી કહે, સૌને સત્સંગ કરાવો એ પરચો જ છે. ઉજળિયાતને પણ સત્સંગ કરાવો ને આદિવાસીઓમાં પણ કરાવો. નંદકિશોરદાસ સ્વામી કહે, ઉચ્ચ વર્ણમાં સત્સંગ બહુ ન થાય. આદિવાસીઓ ઘણા આવે છે. આપ દ્રષ્ટિ કરો તો તેમને સત્સંગ થાય. સ્વામીશ્રી કહે, થઈ જ જશે. મંડે જ રાખો એટલે પ્રવેશ થશે. પેલાને કંઈ તોટો નથી એટલે ભગવાન ભજવાની જરૂર નથી લાગતી. આપણે આદિવાસીમાં થાય એ મોટામાં મોટું. ભગવાન ગરીબ નિવાજ છે, એમનો ઉદ્ધાર થાય તો સારું ને. પ્રભુ સ્વામી કહે, પણ એમને પોષવા માટે કંઈક તો જોઈએ ને. સ્વામીશ્રી કહે, એ તો ભગવાન આપે, વાંધો ન આવે. આપણે એ બાને વધારે ફરીએ તો સત્સંગ વધારે થાય ને શરીર સારું રહે. કથા કરવાથી આપણને બળ મળે. આ દેશ સારો છે. આજે સાંજે અન્ય કોઈ કાર્યક્રમ નહોતો એટલે નવી લીધેલી જમીનો જોવા સ્વામીશ્રીએ ઈચ્છા વ્યક્ત કરી. બહાર તડકો હતો એટલે પહેલાં ભ્રમણ કર્યું, ત્યારબાદ સ્નાન કરીને જમીનો જોવા પધાર્યા. ધર્મશાળાની પાછળ મહેમાનોને જમાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે અંગે સ્વામીશ્રીએ પૂછ્યું, અહીં ખુરશીઓ રાખો છો? ઉત્તર નકારમાં મળતા તેઓ કહે, કોઈ વૃદ્ધ હોય અને એને માટે ખુરશીની જરૂર પડે એટલે રાખવી. અહીંથી બધી જ નવી જમીનો ઝીણવટપૂર્વક જોઈ. દૂરની જમીનો ઉપર જવા માટે મગનભાઈની ગાડીમાં બિરાજ્યા. બાજુના પલસોદ ગામની સીમમાં આવેલી જમીન અને નહેરવાળા રસ્તે થઈને રમણભાઈની જમીન વગેરે જોઈને ઉતારે પધારી આસન કર્યા. તારીખ 16/4/1992 ગુરુવાર, સાંકરી. સ્વામીશ્રીનું અહીંનું રોકાણ મુખ્યત્વે શેરડીના ધર્માદા માટે હતું, એટલે આજથી એનો પ્રારંભ થતો હતો. સંતોએ રોજના નક્કી કરેલા વિસ્તારમાંથી હરિભક્તો ધર્માનો નોંધાવવા સ્વામીશ્રી પાસે આવવાના હતા. આજે માંડવી વિસ્તારના હરિભક્તોએ યથાશક્તિ સેવા નોંધાવી હતી.